પેપર માંથી મળ્યું, સત્ય મળ્યું હતું આ પુસ્તક એ વર્ષ પહેલા આપવાની છે આપણી પહેલી આપવાની. પછી એ પહેલી વખત વાંચ્યું, બીજી વખત વાંચ્યું ને ત્રીજી વખત વાંચ્યું ત્યારે ઉત્કંઠ ભાવના થઈ કે આપણે દાદા ભગવાનના કોઈ પણ ઈશ્વરે દર્શન કરવાના છે. શુક્રવારે આ ભાવના થઈ, શનિવારે પેપરમાં જાહેર ખબર વાંચી કે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ સંસારમાં રઝળપાટ કરાવે અને તમને સમ્યક દ્રષ્ટિ આપીએ, દ્રષ્ટિ ફેરવી આપીએ કે બધું 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 દેખાય. બસ બીજું પછી મહેનત કરવાની નથી, દ્રષ્ટિ ફેરવી આપીએ એટલે તમે ફરી વાર આવીશું. સાંભળો, 5 વખત લખ્યું છે ને, આમાં 5 વખત એમણે લખ્યું છે કે આ 3 વસ્તુ 5 વખત જો વાંચો તો તમે સારું ઝડપી સંકલ્પ કરી નીકળો આપ્યા છે ને. એમાં જે નવકાર મંત્ર આપ્યો છે તેમાં નમો ભગવતે વાસુદેવાય અને નમઃ શિવાય. નમો ભગવતે વાસુદેવાય તો ધ્રુવની માટે છે, નમઃ શિવાય વાંચવું છે. પણ અને માટે થોડા વર્ષ પહેલા હું જે દાદર હતો તે વખતે નવકાર મંત્ર વિશે એક ભાઈને કેન્સર થઈ ગયું આપણા થયું અને કોઈ પંતને મળ્યા, એને કહ્યું કે ભાઈ બધું સુધી નવકાર જ નાખો બસ. તે આખું કેન્સર ચાલી ગયું, ડોક્ટરની બોર્ડે કહી દીધું કે હવે કઈ નથી. બીજા બોલે ને કે પ્રભાવશાળી છે, કામ નીકળી રહ્યું છે. નવકાર મંત્ર એકલો બોલવા જેવો નથી, એ સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. સંન્યસ્ત તો જે સંસારમાં એક ક્ષણ વાર કરતા પણ ના હોય ત્યારે સંન્યસ્ત થાય. કરતા ભાવ ના હોય, અહંકાર ખરાબ થાય ત્યારે સંન્યસ્ત થાય. એ સંન્યસ્ત મંત્ર એ લોકોને બોલવાનો છે ને આ લોકોને બોલવાનો છે. પણ આ લોકોને સંસારમાં રહ્યા એટલે નમો ભગવતે વાસુદેવાય, નમઃ શિવાય બધા મંત્રો બોલવા જોઈએ. અને જે સંન્યસ્ત થયેલા છે એને એક જ મંત્ર બોલવાનો. એટલે આ 3 મંત્રો બોલે ને તો બધા કામ થઈ જાય. ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે આ મંત્રો ભેગા રાખજો, ડેરામાં વેચી દેજો. તો લોકો મંત્રો વેચી નાખ્યા, પણ વેચ્યા નહીં. અરે 11 વેચી નાખ્યું, શિવ ની 11 આ બધું વેચ જ કરે છે આપડા લોકો. સદગુરુ ગુરુ સંદેહમાં હોય અને ગુરુ કહેવાય. પોતે શંકામાં હોય અને અમારે સાથે થોડું થોડું કઈ આપતો હોય એને ગુરુ કહેવાય. અને સદગુરુ એને સંદેહ ના હોય, શંકા ના હોય. ગુરુ સંદેશ વાળો, સદગુરુ જે હોય નિર્ગ્રંથ ગુરુ કૃપા એ જ કેવળ છે. શિષ્ય પરમ મંગલમ. ભાઈ પૂછે છે, એમણે જ્ઞાન લીધું છે, હમણાં વડાલા લીધું આ વખતે. એમનો પ્રશ્ન છે કે હું શુદ્ધાત્મા છું એવું બોલવું અને સોહમ બોલવું એમાં શું ફેર છે? સોહમ નો અર્થ જ નથી. શુદ્ધાત્મા તમે છો જ. સોહમ તો શું થયું? તે હું છું. તેમાં આપણું શું કલ્યાણ થયું? આ તો હું શુદ્ધાત્મા છું એ તમારું કલ્યાણ. આ શુદ્ધાત્મા એ હું છું કે છે. શું કે છે? અને પેલું સોહમ એટલે તે હું છું. તમે સમજ પડી ને? એ સોહમ છે તે સાધન છે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાનું. એ સાધન છે. સાધ્ય મળી જાય એટલે સાધન તૂટી જાય. સોહમ સાધન છે, શુદ્ધાત્મા એની સ્થિતિ. શુદ્ધાત્મા માણસ થાય તો સોહમ સાધન છે. હવે તમારે શુદ્ધાત્મા બોલવાનું એટલે શું નામ આપનું? મનસુખભાઈ. મનસુખભાઈ. શુદ્ધાત્મા તમને રોજ રાત્રે ધ્યાન રહેશે બરોબર? આટલું પેલું ઊંઘમાં તો તમારું નળ બંધ થઈ જાય ને તો નકામું છે. આ તમને ખાસ સ્પેશિયલ કે રાતમાં તમારું સપ્લસ 11 મહિને તો મળી જાય એટલે આટલું બધું કરો છો. દિવસમાં તો એની મેળે આ તો સહજ વસ્તુ છે, આપણે કરવું નથી પડતું. જેટલું વધારે રહે એટલું વધારે. હાથમાં લીધો હોય ને તો ઊંઘા હોય ને રવિ થઈ જાય. આ મંત્ર નથી કે દ્રષ્ટિ મળે એવું કરજો. ફરી વાર કહીએ તારે તમે એકલા જાય દ્રષ્ટિ ક્યાં? હા, દ્રષ્ટિ મળી જાય.
હવે અખંડ સત્સંગમાં રહેવાને માટે સમજે કે ભાઈ મળી રહ્યું અખંડ સત્સંગમાં રહેવાને માટે ભૌતિક દૃષ્ટિએ શું શું ઉપાયો કરવા? અખંડ સત્સંગમાં રહેવા માટે ભૌતિક દ્રષ્ટિએ શું શું ઉપાયો કરવા? અખંડ સત્સંગમાં રહેવાનું તો શું ઉપાય કરવા આત્મ સાક્ષાત્કારી પુરુષો જે હોય એમનું સાનિધ્ય કેળવવાને માટે એવું છે ને કે આપણે અહીં દ્રષ્ટિ આપીએ છીએ ને તો જેને અખંડ સત્સંગ કરવો હોય તેને અખંડ સત્સંગ મળે છે. જેને કરવો અખંડ એટલે એક મિનિટ આગો પાછો ના થાય એવું આપીએ છીએ ત્યારે બધો ઘરમાં બેઠો એટલો બેઠો પણ સત્સંગ જ કર્યા કરવો જરૂર જ ના પડે, અવલંબનની જ જરૂર ના પડે. બરાબર ને? એવો જો પુણ્ય હોય એવી મોકળાશ હોય તો બહુ સારી વાત છે. લોકો પુણ્ય હોય ને અત્યારે તો મશીનરી જેવા મહેનત કરે તો ખાવાનું મળે. એટલે અખંડ જ્ઞાન સત્સંગ લીધું ગયા અઠવાડિયામાં ત્યારથી અખંડ સત્સંગમાં જ છું. બધાને શુદ્ધાત્મા તરીકે જોઉં છું. મારા પાસે કાળો આવે કે ધોળો આવે એ મારો પેશન્ટ ગરીબ છે કે શ્રીમંત છે આ નજર મારી છે જ નહીં, જતી રહી. અને મારે એવું લાગે કે હું 24 કલાક સત્સંગમાં ને સત્સંગમાં જ રહું છું. તે પણ મારી સામે આવે એ બધા શુદ્ધાત્મા જ છે. મારી બહેરી શુદ્ધાત્મા છે, મારા બાળકો શુદ્ધાત્મા છે, મારા મિત્રો શુદ્ધાત્મા છે, બધા શુદ્ધાત્મા જ છે. અને મારે એવું આનંદ લાગે છે, મારું કાળજું ફાટી જાય કે મારાથી કહેવાય નહીં, મારા શબ્દોમાં વર્ણન નહીં કરાય મારાથી. દાદા 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 એટલે હું શું શબ્દોમાં કહું, ફાધર ફાધર નહીં, મારું કાળજું ફાટી જશે કે હું શબ્દમાં નહીં વર્ણન કરી શકું. અરે હું તો દવાખાનું ચાલે છે ને મરે છે. આ જ્ઞાન જ એવું છે અખંડ સત્સંગનું જ્ઞાન. આ જ્ઞાનમાં તો પ્રશ્ન જ પૂછવા જરૂર ના પડે, પ્રશ્નની જરૂર ના પડે. અહીં પ્રશ્ન જ હોય ને વિન પ્રશ્ન ઉત્તર થાય, અંદર ઉત્તર થાય તો અને પ્રશ્નોમાં જાય તો ભ્રાંતિ બી થાય. આ જ્ઞાનમાં પ્રશ્નની જરૂર જ નહીં. આ તો જ્ઞાન ના લીધું હોય તો હજી પ્રશ્ન પૂછવાની જરૂર, બાકી પ્રશ્નો ભ્રાંતિ બી થાય. પ્રશ્નો બધા સોલ્યુશન આવી ગયું પછી ના પ્રશ્નો છે તો આ તો બુદ્ધિમાં ઉભી થાય કુદાકુદ કરે. પછી ડાક્ટર ને નિરંતર સત્સંગ રહે છે, એ દવાખાનું ચલાવતો એ સત્સંગ રહે છે, બૈરી છોકરા છે, બધું છે. દવાખાનામાં આરતી સંભળાય. કારણ કે અમે 5 આજ્ઞા આપીએ છીએ. નિરંતર તમે મહેનત કામ ધંધા ઉપર હોય તો તમારે સત્સંગ જ રહ્યા કરે, નિરંતર સત્સંગ રહ્યા કરે, ભગવાન જ દેખાય કરે, નિરંતર દેખાયા કરે. આવડું મોટું ઊંડું બધા ભગવાન કર્યા કરે, દેખાતા જુઓ તો થોડું રિલેશન રિયલ જુઓ તો સુધી ગયા થોડું નથી ગયા. ડાક્ટર તો બધું બધાને રિલેટિવ રિયલ જોયા જ કરો નહીં, તેથી કે નિરંતર સત્સંગ કરું. આ જ્ઞાન એવું છે કે સર્વ સમાધાની જ્ઞાન છે, બધું જ જાતનું સમાધાન છે. પ્રશ્ન પર ઉભો થાય જ ને માણસ, અને પ્રશ્ન ઉભો થાય તો આપણે જાણીએ કે આ માણસ બુદ્ધિ પર ચાલ્યો, તે બુદ્ધિ ઘૂંચવી મારે પાસે. પ્રશ્ન જ ઉભો કરે એવું નથી. તમને પ્રશ્ન ઉભો થાય છે? બિલકુલ પ્રશ્ન જ ઉભો ના થાય. જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય તમારી બધા પ્રશ્નો પૂછવા જોઈએ. શું કહ્યું? મનને સમાધાન થયા સિવાય કોઈ દ્રષ્ટિ લે જ નહીં. અને લીધા પછી એને પાછો પ્રશ્ન ઉભો કરે હોતો જ નથી, પ્રશ્ન જ થતો નથી. એટલે બુદ્ધિમય કુદાકુદ કરતી હોય ત્યારે ઉલટું ભૂતવે માણસ. નિરંતર સમાધાન રહે અને શું પૂછવાનું હોય? તો બીજા કોઈને પૂછવું હોય તો આવો કે આગળ નિરંતર હશે તો નિરંતર શું વાત છે? એ કે છે મારા આનંદ નું વર્ણન કરવા જાઉં તો કાળજું ફાટી જાય એવું છે. એનો વર્ણન ના થઈ શકે. આનંદ ઉભરાય છે. આખું મોક્ષ આપેલો તમારા હાથમાં પણ આવે. તમે જયારે ગુંચાયા કરો તેનો કોઈ શું કરે? હાથમાં જ મોક્ષ આપેલો બરોબર. આનંદ ઉભરાય છે ને બસ આજુ નથી 6 દાડા જોડે લીધેલું છે. એ જો આ જો હોય ને તો એ પૂજા કરવા રેજ ની બીજી જગ્યાએ અથડાતો હોય, મોહમાં અથડાતો હોય. એટલે આમ માઈ ઠોકીને બોધો કરી રાખે. ભગવાન હિતમાં જ હોય છે નિરંતર, પરીક્ષા કરતા ને દરેક જીવના હિતમાં જ હોય છે. એ જો હાજો થાય ને તો આ મંદિરમાં રહે નહીં. એ તમે રહે નહીં. મુંબઈ શહેર છે, મોહમય શહેર, અમે ક્યાંય પટેલમાં નાખી જાય. ભગવાન નો નિયમ છે દરેક જીવના હિતમાં જ પોતે રહેવું. જીવ વાંકો ચાલવું હોય તો વાંકો તો એ પોતે બંધ કરી દે, તારે ત્યાં પાવે તો કરે. અને જીવ ભગવાનને જો સંભાળતો હોય
તો હેલ્પ કરે. ભગવાન તો પાસે જ છે, પાસે કઈ છેટે લેવા જવાના જ નથી. પણ આપણે વાંકા તો એ વાંકા, આપણે કઈ વાંકા તાર કે આ અમારે બંધ, અને આપણે સંભાળીએ તો હાજર થઈ જાય. પછી એને હું તમારે હાથ જોડીને પેલા એને કહ્યું કે હું પૂછ્યું કે હવે એની જવાબ શું આપું. કોને? એને- મારી પાસે થઈ લાવજો, મારી પાસે થઈ લાવજો. નહીં, પછી આપણે તું પોતો આપણે એને એમ કે છે કે તને હાજો કરે તો તું આ સેવા ફૂટી જશે તારાથી. મત જે તને કર્યું છે એ બધું બરોબર છે, તારા હિતમાં છે. વ્યવસ્થિત છે બધું. ખબર પડી ને? આ બધું આ તારી પર કંટ્રોલ મૂક્યો છે, કંટ્રોલ. તું હિતમાં, તારા હિત માટે. ખબર પડી ને? બાકી ભગવાન તો કોઈની પરીક્ષા જ કરતા ને. પરીક્ષા કરે ને એ તો પોતે જ નાપાસ થયેલો હોય તો જ પરીક્ષા કરે. તો આ તો પાસ થયેલા ભગવાન તો બધી રીતે એ જ પરીક્ષા કરે લોકોની. બરોબર ને? ભગવાન એટલે એવું તેવું નથી. આ ભગવાન એને હિતના માટે કરે એવું કહેજો ને. હું એને એમ કહ્યું અને આપણા પેલા નૌકાર મંત્ર 3 મંત્ર છે ને ત્યારે આપજો તો થોડા દાડા બોલશે, 2 દાડા બોલશે, લાગે પડી જશે. બરોબર ને? તો કે આ દક્ષિણ દિશામાં કે આપણે મોઢું કરીને તસવીરો લગાવાય કે શું કરીને? એ દક્ષિણ દિશામાં રાક્ષસો રહે અને બીજી દિશામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ રહે, તો ફોટો દક્ષિણ દિશામાં મુકાય. એ તો બીજી ભીત ના હોય, દક્ષિણ દિશાની ભીત હોય એ બાજુ મૂકો તો. અને તો ભીત ઉપર લખવું ઉત્તર. આ બધી રોંગ બિલીફો છે, આ બધી રોંગ બિલીફો છે. આપણે લખવું ઉત્તર. મને પાર જ નથી આવ્યો આ સંસારનો પાર નથી આવ્યો. અમે જે જ્ઞાન હતું ને એટલું જ્ઞાન હતું, બીજું બધું તો આ કલ્પિત છે. બધું કલ્પિત હા, છે. કલ્પિત છે. તમે દવાખાના બેસે ને સમાધિ એ જ જ્ઞાન છે, અને એ જ સમાધિ કામ કરતા સમાધિ રહેશે, સંસાર ચલાવતા બહેરા છોકરા હાથે સમાધિ રહેશે. પછી હવે શું જોઈએ આટલી બધા? સામાન્ય માણસને સંસારી બાબતમાં અને આધ્યાત્મિક બાબતમાં દ્વિધા રહેતી હોય. વૃત્તિઓ પેલી બાજુ ખેંચી જતી હોય, બીજી બાજુ આ બાજુ આધ્યાત્મિકમાં આવવાની ઈચ્છા હોય, તો કે એને શું કરવું જોઈએ? શું મારી કરવું? પાસે એટલા છે ને. હું પોતે જ છું કે છે, પોતે જ છું. સવાલ એ જ છે કે સંસારિક જવાબદારી ખેંચતી હોય તો આ કામ કરો, તે કામ કરો, કમાવો, ખાવાનું કરો, બરાબર. દિલમાં કેટલા જાય કરો, હે ભગવાન નમસ્કાર કરીને બેઠી જાય, એમ દિલમાં જે સંસાર કરતી હોય. સામાન્ય એવું થાય છે કે રાત્રે સૂતી વખતે જાણે કે ભગવાન શ્રીના ખોળા માથું મૂકીને કે અંબાજીના ખોળા માથું મૂકીને એમાં તારા ખોળા સૂતું એમ સૂતી ગયા. બિલકુલ શાંત ત્યાં કિરાત પસાર થઈ એમ હંમેશા લગભગ બનતું હોય. રાત્રે ધર્મસર ચાલે એવું નહીં, પણ પેલી જવાબદારી અકળાવતી હતી કે આ સમાજની જવાબદારીમાં જીવન બરબાદ થઈ રહ્યું છે ને કામ એમ મનમાં ઉદ્ધર થયા કરે. તો એને માટે પેલી દિશામાં સ્થિર કરવા માટે શરીરની જવાબદારી અદા કરવા માટે એ 2 ગાડા 2 ઘોડા પર સાથે પગ ચડવવું પડે છે. એ એમાંથી વસ્તુ શું કરવું? માતાજીને ભક્તિ કરો, બીજા કોની કરો છો? ભગવાન શંકર વધારે પ્રિય છે. હે? શંકર ભગવાન હા, વધારે પ્રિય છે. બે જલ્દી કરો છો ને? તો લ્યો આપણે આ મારા આપો એમને. તમે દાદા ભગવાન જોયેલા? પહેલી જ વખત હે? પહેલી જ વખત આ ગોય દાદા ભગવાન. આ તો પટેલ છે દાદા. અંદર દાદા ભાઈ ભગવાન અંદર છે તે પ્રગટ થયેલા છે, 14 લોકનો નાથ છે. આ તમને મારા પહેરી અને રોજ 1 કલાક બોલો તો આગળ તો તમારે બધું સાધન છે. શું કહ્યું? બરોબર ને? દાદા ભગવાન નમસ્કાર તો સંભળ્યા કરશે. અને માતાજીના લાલ છે પાછા, અંબાજી માતાજીના લાલ છે, અંબે લાલ છે. શું છે? અમને દાદા. તો માતાજી ખુશ છે, તો માતાજી ખુશ નહીં થતા. મને અહીંયા અંબેલાલ બોલાયા છે. આજે હવે 1 કલાક રોજ કરો. પછી કોઈ પણ ટાઈમે હા, કોઈ પણ ટાઈમે કોઈ પણ ટાઈમે ગમે તે ટાઈમે એની ટાઈમ જો. અને પછી તમને ગમે તો સરપ્લસ ટાઈમ પર એમાં જ ચાલજો. એ જ શિવ છે, એ જ મહાદેવજી છે, એ જ છે તે એ છે, અરે એ જ માતાજી છે, અરે એ જ મહાવીર છે, અરે એ જ કૃષ્ણ. બીજો ભેદ છે નહીં. આ 14 લોકો નામ પ્રગટ થયેલો છે ત્યારે કામ થાય એવું છે, માટે તમે કામ કર્યા કરો. શું કહ્યું? બરોબર ને? This is the cash bank of divine solution.
તો બીજી બધી ભોંકડે છોડી દો ને. આ બધું અહીંયા તરત રોકડે રોકડું છે પછી શા સારું આ બધી ભોંકડે. હવે તમારે શું પૂછવું કહો? દાદા, એ હરિહર પંડિત મહેસાણાવાળા મોટા જ્યોતિષી છે. હરિહર પંડિત મહેસાણા વાળા મોટા જ્યોતિષ છે ભાઈ. મુંબઈ સમાચારમાં 20 વર્ષથી આજે આવે છે. મુંબઈ સમાચારમાં એમના 20 વર્ષથી ભવિષ્ય નહીં આવે છે. પંચાંગ અમે સાથે જ હતા પણ મને ખબર નહીં કે અહીંયા આવે છે. એ તો એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી. જે જાણકાર હોય ને, જાણકાર હોય તદ્દન સાચી. જેટલા જાણકાર હોય એટલો લાભ થાય. તદ્દન સાચી વિદ્યા છે. જ્યોતિષ એ જ્ઞાન નથી, વિદ્યા છે. લોકોનો તમને કહે તો તમને શાંતિ રહે કઈ તો સાચી વિદ્યા હોય તો. એ ગણિતના જેવી વસ્તુ છે. અને જ્ઞાન તો જયારે પોતાને ધનવત મટી જાય ત્યારે જ્ઞાન થઈ જાય. ધનવ નફો ખોજ ના રે તો ગાળ બળે, ગાળ બળે તો અસર ના થાય. ધનવ મટી જાય ત્યારે જ્ઞાન છે. દ્વંદ્વાતીત હોય જ્ઞાન. હવે તમે કર્યા કરો બહુ લાભ. પરિવાર કાયમ બોલાવીશું એમ દ્રષ્ટિ બદલી આવી પછી કાયમ સમાધિ. પેલા ડાક્ટર કહે ને એમને દ્રષ્ટિ બદલી નહીં કરે. જો કાયમ સમાધિ દવાખાનું ચલાવતા સમાધિ બૈરા બધા પૂજો પછી તો શાદી થઈ રહ્યો. આ ભજે તો નહીં થતો. દરેક ભજેતા આથી કે રીત છે. આ કવિ મોટા આવું સત્યુગમાં કેવું હોય? આનંદ હોય, શાંતિ હોય, શાંતિ જ ચાલે. વાતચીત કરો તમે, વાતચીત કરતા લોકો જાણવાનું મળે. કઈ પ્રશ્ન જ નથી થતો એટલે શું કરું? શું નામ આપનું? હરિહરભાઈ. હરિહરભાઈ ખરેખર હરિહરભાઈ છો? હા, હરિહરભાઈ મારું નામ છે. જ્યોતિષી અટક છે. જ્યોતિષી વિદ્યાનો એનો માલિક છું, એક્સપર્ટ છું. એવું નક્કી નથી કર્યું ના ખબર છે પણ એક વિદ્યાના આપણી પાસે સાધન છે ને. પણ એ બધું એ આપણું રૂપ નથી. આ આપણે કોણ છે એ આપણું રૂપ. ભૂત કોણ છે? આ તો આ બાઈ નો ધણી થયું, આના મામો થયું, આના કાકો થયું, અને કુવો થયું. કેટલી બધી રોંગ બિલીફો બેઠી. શું લાગે તમને? હરિહરભાઈ શું લાગે? કોણ બને? સહજ ભાવ છે બધું. હા, બનાવનારો છે. નકામા લોકો આરોપ આલે, ભગવાન આરોપ આલે. ભગવાન ક્રિએટર છે. એટલે સુભાર છે ક્રિએટર કર્યા કરે. ભગવાન સુભાર નથી. એટલે ભાઈ ના સાયન્ટિસ્ટો મારે કહેવું પડે છે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે. મને આસ્તિકમાં એવું નથી. તું ના જોવાનું પઝલ બધું આ એ પઝલ એક સોલ્વ થઈ ગયું. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. પઝલ સોલ્વ થઈ ગયું. પછી એ પઝલ ઉભું થાય જ નહીં ને. હરિહરભાઈ માળા પહેરાવો. પ્રશ્ન છે અવિનાશ. ગ્રહો એ ભૂગોળ જ છે. આ જ્ઞાન ગયા પછીથી એની અસર આપણા ઉપર કેટલા બરોબર છે ને? આ સૂર્ય ચંદ્ર ગ્રહો એ બધું પૂતગલ જ છે. ના, પૂછવું નથી. લે વિધિ કરતો બહુ તો દાડા આ જ્ઞાન થયા પછી આપણા ઉપર એની અસર કેટલી? બહુ દાડા આવ્યા છે રીતે. આ જ્ઞાન થયા પછી આપણા ઉપર એમની અસર કેટલી? કોની? આ ગ્રહોની ને સૂર્ય ચંદ્ર બધા. એ તમે આગ્રહ કરો તો બધા અસર તમારી પર જ પડે. આગ્રહ ના કરો તો શું કે છે? ના કોઈ પણ આ જ્ઞાન પછી આગ્રહ એનો રહેતો જ નથી. ના, પણ આ ગ્રહો કોણ છે? આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ એ બધા આ 9 ગ્રહો મહી છે. આપણે મહી અને એ 9 ગ્રહો ઉપર છે. આપડા મહી ગ્રહ ગયા બધા અસર ના થાય. આગ્રહ રહ્યો નથી ને.